જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, સબ્જેક્ટ ઇંગ્લિશ, ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. મિત્રો, તમે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11માં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે અભ્યાસ કર્યો હશે. આજે ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. ડાયરેક્ટ સ્પીચ એટલે શું મિત્રો? ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ વાતચીત. પ્રત્યક્ષ વાતચીત. આજે ક્લાસમાં શિક્ષક ભણાવે ને વિદ્યાર્થીઓ સાંભળે એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. એટલે એ પ્રત્યક્ષ વાતચીત કહેવાય. આ પ્રત્યક્ષ વાતચીત એટલે શિક્ષક કહે, વિદ્યાર્થી સાંભળે. વિદ્યાર્થી ઘરે જઈને જે ભણાયું હોય એના વિશે બીજા કોઈને કહે, એનું નામ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચને ગુજરાતીમાં કહેવાય પરોક્ષ વાતચીત, જેમાં બોલનાર હાજર ના હોય, ખાલી સાંભળનાર હોય. એ ત્રીજી વ્યક્તિને કહે, ત્રીજા પુરુષને કહે. બોલનારે પ્રથમ પુરુષ, સાંભળનારે બીજો પુરુષ, અને જ્યારે બીજો પુરુષ ત્રીજા પુરુષને કહે એનું નામ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આપણે આગળ જઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ઉપયોગ શું થાય. તો આપણે આખી લાઈફ સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ઉપયોગ થાય. જ્યારે વિદ્યાર્થીઓ કોલેજમાં ભણે છે ત્યારે જે પ્રોફેસરો દ્વારા શીખવાડવામાં આવે એ બધું ડાયરેક્ટ છે. ત્યાર પછી એ જ્યારે નોકરી કરે, ત્યારે મેનેજર બને, બીજું કંઈ પણ બને, તો બીજાને કહેતા હોય છે, અને એનું નામ છે ઇનડાયરેક્ટ સ્પીચ. આ રીતે આપણે ઇંગ્લિશ સ્પીકિંગની અંદર વારંવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જરૂર પડે છે, એના વાક્યની જરૂર પડે છે. તો આપણે એના વાક્ય વિશે આજે અભ્યાસ કરીશું. તો ડાયરેક્ટ સ્પીચ એટલે પ્રત્યક્ષ વાતચીત, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ વાતચીત. હવે મિત્રો, વાક્યની અંદર 3 ભાગ આવે છે, તો 3 ભાગ વિશે ચર્ચા કરીએ. પાર્થ said to દર્શન I am busy. હું વ્યસ્ત છું. મિત્રો, અહીંયા પાર્થ બોલનાર છે. બોલનારને ઇંગ્લિશમાં સ્પીકર કહે છે. સેડ ટુને આરવી એટલે રિપોર્ટિંગ વર્બ કહે છે. રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી દર્શન એ સાંભળનાર છે. સાંભળનારને ઇંગ્લિશમાં લિસનર કહે છે. અને અવતરણ ચિહ્નમાં લખેલા વાક્યને રિપોર્ટેડ સ્પીચ અથવા ડાયરેક્ટ સ્પીચ, ગુજરાતીમાં કથન કહે છે. આ રીતે મિત્રો વાક્યના 4 ભાગ પડે છે. ચેક કરી લો. બોલનાર છે, રિપોર્ટિંગ વર્બ છે, સાંભળનાર છે, અને અવતરણ ચિહ્નને અંગ્રેજીમાં ઇન્વર્ટેડ કોમા કહે છે, જેનું બીજું નામ રિપોર્ટેડ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ અથવા કથન કહેવાય છે. બધા જ ભાગ સમજી લીધા. હવે મિત્રો, આપણે પ્રથમ નિયમ રિપોર્ટિંગ વર્બનો આવશે. ત્યાર પછી બીજો નિયમ રિપોર્ટેડ સ્પીચનો આવશે. તો હવે આપણે નિયમ પ્રમાણે આગળ વધીએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રથમ નિયમ કયો છે. નિયમ નંબર 1 તમારી નોટબુકમાં લખતા રહેજો, એટલે તમારે જ્યારે રીડિંગ કરવું હોય ત્યારે તમને કોઈ દિક્કત થાય નહીં. નિયમ નંબર 1, જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં કયા શબ્દો છે? સે, સેઝ, કે સાદા ભવિષ્યકાળમાં, એટલે કે
સેલસે અને વિલસે હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. વાક્ય ધેટથી જોડાય છે. તો મિત્રો આ રીતે રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં સે, સેઝ કે સાદા ભવિષ્યકાળમાં સેલસે, વિલસે હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આ પહેલો નિયમ છે. એટલે આપણે સૌથી પહેલાં રિપોર્ટિંગ વર્બ ચેક કરવું પડે છે. હવે મિત્રો આગળની બીજી વાત, ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર અહીંયા ચેક કરે છે, અહીંયા ચેક કરે છે. તો એ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ચેક કરવાનું છે કે કયું વાક્ય રિપોર્ટિંગ વર્બવાળું છે, કયું વાક્ય સનાતન સત્ય છે. આ વાક્યને પહેલાં ઓળખવાનું છે. ડૉક્ટર દવા ત્યારે જ આપે છે જ્યારે રોગને ઓળખે છે. એમ આપણે પણ વાક્યને ઓળખી અને પછી એને ફોલો કરવાનું. તો આ કાર્ડ પ્રમાણે આપણે એક વાક્ય લઈએ. એક્ઝામ્પલ નંબર 1, વિશાલ સેઝ I am busy. હવે મિત્રો આ વાક્યમાં વિશાલ પછી રિપોર્ટિંગ વર્બ સેઝ લખ્યું છે. તો સેઝ હોય તો વાક્યમાં ધેટ થશે, વિશાલ હોય એટલે આઈનું હી થશે, એમની જગ્યાએ ઈઝ થશે, પણ કાળમાં ફેરફાર થશે નહીં. આ પણ વર્તમાન કાળ છે, આ પણ વર્તમાન કાળ છે. સર્વનામમાં ફેરફાર થશે. તો આ રીતે આપણે સેઝ હોય, સે હોય, વિલસે હોય, સેલસે હોય તો વાક્ય ફક્ત ધેટથી જોડવાનું અને અવતરણ ચિહ્ન દૂર કરવાના. ઓકે, હવે આપણે બીજો નિયમ લઈએ. નિયમ નંબર 2, ધ્યાન આપજો મિત્રો. હવે બીજો નિયમ રિપોર્ટેડ સ્પીચનો આવશે. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય, સનાતન સત્યને યુનિવર્સલ ટ્રુથ કહેવાય છે. ત્યાર પછી કહેવત જેને પ્રોવર્બ કહેવાય છે, અને વિજ્ઞાનનો સિદ્ધાંત, વિજ્ઞાનનો સિદ્ધાંત જેને પ્રિન્સિપલ ઓફ સાયન્સ કહેવાય છે. તો મિત્રો આવા વાક્ય હોય ત્યારે પણ હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ ફેરફાર થતો નથી. વાક્ય ધેટથી જોડાય છે. તો મિત્રો અહીંયા નિયમ નંબર 2 છે, સમજી લેજો. સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ એટલે શું મિત્ર? સૂર્ય પૂર્વમાં ઉગે છે, સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બીજો નિયમ છે કહેવત, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, ઓલ મેન આર મોર્ટલ, દરેક માણસ મૃત્યુશીલ છે. પ્રિન્સિપલ ઓફ સાયન્સ, વિજ્ઞાનનો સિદ્ધાંત, વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. બીજો પણ નિયમ છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે. તો આ બધા જ વાક્ય આપણે ધ્યાન રાખવાનું છે. અને આ વાક્યમાં
ફક્ત ધેટથી વાક્ય જોડવાનું છે અને અવતરણ ચિહ્ન આપણે કાઢી નાખવાના છે. તો મિત્રો આપણે નિયમ નંબર 2ના 2-3 એક્ઝામ્પલની ચર્ચા કરીએ. પણ ફક્ત મિત્રો યાદ રાખજો કે નિયમ નંબર 1માં આપણે રિપોર્ટિંગ વર્બ ચેક કરવાનો છે અને નિયમ નંબર 2માં રિપોર્ટેડ સ્પીચ જોવાની છે. આ ભૂલી ના જવાય, એ ખાસ ધ્યાન રાખજો. હવે રિપોર્ટેડ સ્પીચના એક્ઝામ્પલ લઈએ. તો રિપોર્ટેડ સ્પીચમાં પહેલું જ વાક્ય લખીએ, સાયન્સ ટીચર said water boils at 100 સેલ્સિયસ. પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો આપણે આનું વાક્ય બનાવશું, સાયન્સ ટીચર સેડ ધેટ. મિત્રો ધેટ લગાવવાનું ભૂલતા નહીં. ત્યાર પછી જેવું વાક્ય હોય એવું જ લખવાનું છે. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. અવતરણ ચિહ્ન મિત્રો દૂર કરવાનું છે. ત્યાર પછી બીજું વાક્ય લઈએ મિત્રો, માય ફાધર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા એ શ્રેષ્ઠ ગુરુ ચાવી છે. આ કહેવત છે મિત્રો. એમાં પણ વાક્ય ધેટથી જોડવાનું છે. માય ફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે મિત્રો આગળ આપણે સનાતન સત્યનું એક વાક્ય લઈએ. જ્યોગ્રાફી ટીચર સેડ the earth moves round the sun. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. જ્યોગ્રાફી ટીચર સેડ, પછી ધેટ લગાવવાનું મિત્રો ભૂલાય નહીં. ધેટ ધ અર્થ moves round the sun. હવે મિત્રો ધ્યાન આપો, જો મૂવ્સનું તમે મૂવડ કરી દો તો શું થાય? ફરતી હતી એટલે મતલબ આજે ફરતી નથી એવું થઈ જાય. એટલે આપણે કોઈમાં કાળ બદલવાનો નથી. આવા વાક્યમાં આપણે ખાસ ધેટથી વાક્ય જોડવાના છે. કયા વાક્ય ધેટથી જોડવાના છે ફરી એકવાર જોઈ લો. સનાતન સત્યવાળું વાક્ય હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, કહેવત હોય, એ વાક્ય આપણે બધા જ ધેટથી જોડવાના. એટલે આમાં આપણે રિપોર્ટેડ સ્પીચ ચેક કરવાની છે. જો રિપોર્ટેડ સ્પીચ ચેક ના કરે, ડાયરેક્ટ આસ્કડ મૂકી દીધું, ડાયરેક્ટ સેડ કરી દીધું, સેડનું ડાયરેક્ટ ટોલ્ડ કરી દીધું, કશું ચેક કરતા નથી અને ડાયરેક્ટ લખી દઈએ તો એ આપણું વાક્ય ખોટું પડે છે. સૌથી પહેલાં કયું વાક્ય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 12મા ધોરણની અંદર મિક્સ પૂછાય. મિક્સ એટલે શું મિત્રો? બધા જ વાક્ય ભેગા હોય. પ્રશ્નાર્થ હોય, સાદું વાક્ય હોય, સનાતન સત્ય હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, એમ બધા જ પ્રકારના વાક્યો અહીંયા મિક્સ પૂછેલા હોય છે. ત્યારે આપણે રેડી રેકનરનો ઉપયોગ કરીશું. રિપોર્ટિંગ વર્બ ઓળખી લેશું, રિપોર્ટેડ સ્પીચ ઓળખી લેશું અને દરેક વાક્યનો કાળ ઓળખી લેશું. આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કાળમાં ફેરફાર અને સર્વનામમાં ફેરફાર વિશે ચલાવશું. તો કાળમાં ફેરફાર ચલાવીએ ત્યારે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, આ બધા કાળની આપણે જરૂર પડે છે. તો બધા વિશે થોડા વાક્ય વાંચી લેજો. જ્યારે અહીંયા વાક્ય આવશે ત્યારે તમને સમજાવવામાં આવશે, છતાં તમે વાંચેલું હોય તો થોડુંક તમને જલ્દી યાદ રહી જશે. બીજી વાત મિત્રો, આપણે સર્વનામમાં પણ ફેરફાર કરવાનો છે. તો કયું સર્વનામ હોય બોલનાર પ્રમાણે વાપરવું, સાંભળનાર પ્રમાણે,
એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજે 2 પ્રકાર આપણે 2 નિયમ શીખવાડ્યા. પહેલો નિયમ હતો રિપોર્ટિંગ વર્બનો. યાદ રાખજો મિત્રો કે જો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં કે સાદા ભવિષ્યકાળમાં હોય તો ક્યારે પણ રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર ન કરવો. સેકન્ડ નંબર છે મિત્રો કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, કહેવત હોય તો તેના કાળમાં પણ ક્યારેય ફેરફાર કરવો નહીં અને ડાયરેક્ટ વાક્ય ધેટ વડે જોડી દેવું. પ્રથમ નિયમમાં પણ વાક્ય ધેટથી જોડવાનું છે અને બીજા નિયમમાં પણ વાક્ય ધેટથી જોડવાનું છે. તો મિત્રો તમે વાંચજો, રેડી રેકનરનો ઉપયોગ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ સર્વનામમાં ફેરફાર ચલાવશું. જય સ્વામિનારાયણ.